મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા વિરમગામ રામમોલ મંદિર ખાતે મિત્રો જ્યારે આજે પવિત્ર અષાઢી બીજ છે ત્યારે મિત્રો આપણા વિરમગામ ખાતે મિત્રો આ 44મી રથયાત્રાની મિત્રો અહીંયા રામમોલ મંદિર ભવ્ય તૈયારી થઈ રહી છે। આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આપણા રામમોલ મંદિર આપણા ત્રણેય શિખર ઉપર નવી ધજા મિત્રો અહીંયા લગાવી દેવામાં આવી છે। એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા મંદિરની અંદર મિત્રો આપણા જગન્નાથ ભગવાન જે બિરાજમાન થવાના છે રથની અંદર તેમનું પૂજન મિત્રો અત્યારે હાલ અહીંયા થઈ રહ્યું છે। જો અને મિત્રો આપણા જે બાળકો છે અખાડાના આપણા બાળકો એઓ અહીંયા ફૂલ તૈયારી સાથે આવી ગયા છે। મિત્રો આ આપણી ગોવાડ સેના રામમોલ મંદિરના આપણા બાળકો છે। જો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણે ત્રણ ભગવાનની ધજા મિત્રો અહીંયા લાગી ગઈ છે। એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને હવે અહીંયા આપણા જગન્નાથ ભગવાન આપણા બલરામજી આપણા સુભદ્રાબેન અને આપણા જે કૃષ્ણ ભગવાનની જે પૂજા થઈ રહી છે તેના મિત્રો આપણે દર્શન કરવાના છે। મિત્રો હવે આપણા જે ભગવાન બિરાજમાન થવાના છે આપણા બલરામજી સુભદ્રાજી અને આપણા એવા કૃષ્ણ ભગવાન તેમના દિવ્ય દર્શન મિત્રો આપણે અહીંયા કરી રહ્યા છીએ। દિવ્ય દર્શન બલરામ સુભદ્રાજી અને જગન્નાથ ભગવાનના મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા જે યજમાનો અહીંયા બેઠા છે આ પૂજાની અંદર તે મિત્રો એમના દર્શન મિત્રો આપણે કરી રહ્યા છીએ કે અહીંયા પૂજન પતી જાય ત્યારબાદ મિત્રો આપણી રથયાત્રાની શુભ શરૂઆત થશે। અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પૂજાની અંદર આપણા રામમોલ મંદિરના આપણા જે મહંત છે રામકુમાર બાપુ પણ મિત્રો અહીંયા આવી ગયા છે। એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। लक्ष्मीकान्तं कमलनयनं